રેલવે અંડરપાસ બ્રિજ અને પ્રસ્તાવિત રસ્તાની ડિઝાઇન માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ અબ્બાસભાઈ વોરા છે. જે રીતે આજે કલેક્ટરશ્રીને એક રજૂઆતને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું, શું માંગુ છે અને શું કહેશો? અત્યારે જીઆઈડીસી ફાટક પાછળ જે ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ફેક્ટરીઓ બનેલી છે, તો ત્યાં રેલવે ફાટક બંધ કરી અને નીચે અંડરપાસ બ્રિજ બનાવે છે. એ બ્રિજ બનવાના હિસાબે અમારી જે મોટા વ્હીકલો છે એની અવર જવર બંધ થઈ જાય છે અને એ તમામ એની અવર જવર બંધ થવાના હિસાબે તમામ કારખાનાઓને અસર પડે છે અને એ બધા બંધ થવાની આરે પહોંચી જશે. અત્યારે પણ ઓવરબ્રિજનું કામ, અંડરપાસ બ્રિજનું કામ ચાલુ છે. જો એ ત્વરાએ અને એનામાં ફેરફાર નહીં કરવામાં આવે ડિઝાઇનમાં, તો એક પણ મોટી ગાડી ત્યાંથી પસાર થઈ શકે એવી પોઝિશન નથી. અને વળી ચોમાસામાં પાણી ભરવાના હિસાબથી ત્યાં નાના નાના વાહનો પણ નીકળી શકે એવી પોઝિશન નહીં થાય. તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ આ ડિઝાઇનમાં ફેરફાર કરી અને મોટી ગાડીઓ નીકળી શકે, હેવી વ્હીકલ, એના માટે રેલવેને રજૂઆત કરે. અમે પણ રેલવેને રજૂઆત કરી આવ્યા છીએ અને આગામી અમે ધારાસભ્ય, સંસદ સભ્યોને પણ અમે જાણ કરશું કે ભાઈ આના માટે કરીને કોઈ કાયમ જે કદાચ આ ઓવરબ્રિજ અત્યારે અમને ચોમાસામાં આવવા જવા માટે કામ ના આવે તો એના માટે પણ પછી ક્યાંથી જવું, કે સૂચિત માર્ગ જે છે રેલવે પટ્ટાપાની પાછળનો ભાગ, જે અત્યારે આનામાં ભાડાના નકશામાં બોલે છે, તો એ માર્ગ અમને ચાલુ કરી દેવા માટે પણ અમે રજૂઆત કરી છે અને લેખિતમાં આપેલું છે. તો એ અમારી માંગણી એ જ હતી.